હૃદયનું પમ્પિંગ ઘટી ગયું હોય તો એ વધી શકે? હા, હૃદયનું પમ્પિંગ વધી પણ શકે, અને ધારો કે કોઈનું પમ્પિંગ ન વધે તો પણ એ ઓછા પમ્પિંગ સાથે પણ વર્ષો સુધી એ વ્યક્તિ સારી રીતે જીવિત રહી શકે છે. આપણા હૃદયની અંદર જે ડાબી અને જમણી બાજુ એમ બે ભાગમાં વહેંચાયેલું છે, એમાં પોણા ભાગનું કામ તો હૃદયનો ડાબી બાજુનો ભાગ કરે છે. એટલે આપણે એને અંગ્રેજીમાં LVE ફંક્શન એટલે કે લેફ્ટ ઇજેક્શન વેન્ટ્રિકલ ફંક્શન, ત્યાંથી પંપ કરીને આખા શરીરના એક એક અવયવ સુધી લોહી પહોંચાડવાનું કામ આપણું હૃદય કરે છે. એમાંથી 15 થી 20% લોહી તો મગજ લઈ જાય છે, 10%થી વધારે હૃદય લઈ જાય છે, બાકીનું જે વધે છે એમાં શરીરના બધા અવયવો આવી જાય. હવે અહીંથી ઉપર સુધી લોહી પહોંચાડવાનું કામ હૃદય માટે પણ કઠિન છે ને. આપણે વિચારીએ છીએ પણ કેટલું બધું, અને વધારે પડતો ઉપયોગ મગજનો કરીએ છીએ. પરંતુ આપણો મૂળ વિષય છે કે આ પમ્પિંગને કઈ રીતે વધારવું. તો આપણા જે હૃદય છે એ હૃદય નામની બેટરીને આપણે ચાર્જ ત્યારે જ કરી શકીએ જ્યારે આપણા પગ ચાલે. આમાંથી કેટલાક લોકોને ખબર હશે કે પહેલાં સાયકલની અંદર એક ડાયનેમો આવતો. સાયકલનું જે પાછળનું વ્હીલ છે એમાં એ જોડાયેલું હોય, નાની આટલી બોટલ હોય મેટલની એવું લાગે, અને જેમ વ્હીલ ફરે એમ એ ગોળ ગોળ ફરે. એમ આપણા પગ જેમ આગળ ચાલે, જેમ જેમ પગ આગળ ચાલે એમ એમાંથી જે વીજળી કરંટ ઉત્પન્ન થાય એ કરંટ હૃદયના પમ્પિંગને ચાર્જ કરે છે. આ જે પમ્પિંગ છે એ પમ્પિંગને વધારવાનું કામ ચાલવાનો વ્યાયામ કરે છે. એટલે કોઈ પણ સંજોગોમાં જેનું LV ફંક્શન ઓછું છે, જેને હૃદયની તકલીફ છે, એણે એક ઔષધ તરીકે, દવા તરીકે પણ ફરજિયાત ચાલવું જ રહ્યું. અને 2 મિનિટથી તો શરૂઆત કરી શકો ને. તમને ઊભા રહો તો પણ ધબકારા વધી જાય છે, સૂતા હોય તો પણ વધેલા છે, તો ચાલો ત્યારે વધેલા રહે તો શું વાંધો છે? 2 મિનિટ તમે ચાલો, વચ્ચે અટકી જાઓ. એમ કરતાં કરતાં તમારા જ પગ એક દિવસ તમને સળંગ 1 કલાક સુધી ચાલવાની તાકાત આપી શકે છે. ખાલી આમાં સળંગ કરવું જરૂરી છે, કારણ કે આપણા મગજની અંદર આપણી જે ટેવો છે એ આપણે જેમ કે માખણ છે એની અંદર આમ કહીને આમ સળીથી કંઈક કરીએ તો એમાં કેવો લીટો થાય, એમ આ જે મેટર છે એ મેટરની અંદર આપણી આદતોની એક લાઈન અંકાઈ જાય છે. એક્સરસાઇઝની આદતની પણ બ્રેનના મેટરમાં આદત કેળવો. બસ ચાલો, આ પહેલી દવા. બીજા નંબરે તમે પાઇનેપલ નાનું હોય તો અડધા સુધી ચાલે, એવરેજ સાઇઝનું હોય તો 3 ભાગ, એટલે 1/3 પાઇનેપલ અને 1 નાનું સફરજન. આ બંનેનો જે જ્યુસ છે એ તમે સવારે પણ લઈ શકો છો અથવા સાંજે 4-5 વાગે નાસ્તામાં લઈ શકો છો. ખાવામાં તકલીફ શું થાય છે કે ગળું છોલાય છે, એટલે મેં જ્યુસ કર્યો. જેને ગળું નથી છોલાતું એ ખાઈ શકે છે. 1/3 પાઇનેપલ, 1/2 એપલ. રેગ્યુલર આ પ્રયોગમાં તમે એડ કરી જ દો. આ તમારા હૃદયના બ્લોકેજ ઉપર પણ કામ કરે છે, હૃદયના પમ્પિંગ ઉપર પણ કામ કરે છે. પરંતુ તમારું જે પમ્પિંગ ઘટ્યું છે એના માટે તમારી સાંજના 4-5 વાગે નાસ્તાના પેકેટ ખોલવાની જે ખોટી આદત છે એ તમે અઠવાડિયામાં 2-3 વાર બહાર જમો છો, વારંવાર તમારા શરીરમાં ન ખાવાની વસ્તુ જાય છે, એના કારણે તમારું જે પાચન તંત્ર છે એ બગડ્યું છે. અહીંયાથી જે રિવર્સ હાર્ટ પર પ્રેશર આવે છે અને પેટ વધે તો હાર્ટ દબાય છે, એના કારણે પણ LV ફંક્શન ઘટે છે. દરેક કિસ્સામાં નહીં પણ ઘણા કિસ્સામાં. એટલે તમે તમારું પેટ વધારે હોય કે પાચન બરોબર ન હોય તો આ સાંજના પડીકા ખોલવાનું બંધ કરી દો, અને એ વખતે તમે સાંજે જે ચા કે કોફી પીવો છો એની સાથે સાત્વિક નાસ્તો રાખો. અમદાવાદ જેવા, રાજકોટ જેવા, સુરત જેવા શહેરમાં અનેક જગ્યાએ સારી ગુણવત્તાવાળા ખાખરા મળે છે. સ્વાદિષ્ટ પાણીપુરી કે બીજા સ્વાદવાળા ખાખરા નહીં, ડાયટ ખાખરા કે જરા જાડા લાગે એવા ખાખરા, અથવા મકાઈના મમરા. આ તમારો સાત્વિક નાસ્તો થઈ ગયો.
તમને ફળની લારી તો ક્યાંય જલ્દી મળશે નહીં. તો પડીકા અથવા ન ખાવાની ચીજના બદલે તમે તમારો નાસ્તો બદલો. 1 કલાક ચાલવાના વ્યાયામથી તમારું પમ્પિંગ નહીં બદલાય. જીભ ખોટી દિશામાં ચાલે છે એને બંધ કરીને સાચી દિશામાં ચાલતી પણ કરવી પડશે. આ વગર તમને લાંબુ આયુષ્ય નહીં મળે. કારણ કે તમને ખબર હોવી જોઈએ કે આપણા દેશમાં બહુ જ ઓછા ટકા લોકો 70ની ઉપર જીવતા રહે છે. છેલ્લે વાંચેલું ક્યાંક 3-4% લખેલું, પણ એવરેજ આપણે આપણા આસપાસના સર્કલમાં સગાવાલામાં જોઈએ તો ઘણા બધા તો 40થી 50ની વચ્ચે જ મરી જાય છે છેલ્લા ઘણા વર્ષોથી. કોરોનાનો ઇસ્યુ થયો એ પહેલાંની વાત છે. કારણ કે એ એક એવો પીરિયડ છે કે 40 વર્ષે મેડિકલી આપણા શરીરમાં હોર્મોન ઘટે છે. 40 વર્ષે આપણી ઉંમર વધી, સાથે બાળકોની પણ વધે. એના કારણે બાળકોની વધતી ઉંમરને કારણે એમની સાથે જે લોકો કરે છે એમને વિચારોનું ઘર્ષણ થાય છે. એમની સાથે ચાલો તો કોઈ ઘર્ષણ જ નથી. અને એમના શરીરમાં હોર્મોનલ ચેન્જીસ થાય છે, આપણા શરીરમાં હોર્મોનલ ચેન્જીસ થાય છે. આ બે તો મુદ્દા ખરા. ત્રીજા નંબર ઉપર તમે જે કંઈ તમારું કામ કરો છો, ઓફિસમાં ક્યાંક પ્રમોશન આવે એટલે પ્રેશર વધે. તમારી પોતાની કંપની છે તો એક એવા સેટઅપ પર તમે પહોંચો છો કે ક્યાંક એક્સપાન્શન પણ કરો છો. 40ની ઉપરની વાત છે. આ બધું ભેગું થાય છે ત્યાં શરૂ થાય છે બીપી, થાઇરોઇડ, ડાયાબિટીસની દવાઓ. કારણ કે તમે તમારો ધંધો કે તમારા કુટુંબમાં તમારો કંટ્રોલ રાખવાનો પ્રયત્ન કરવાને કારણે તમારી જાતનો કંટ્રોલ કરવાનું ચૂકી જાઓ છો. હોર્મોનલ ચેન્જીસથી બધા લોકોની તો દવા નથી લેવી પડતી ને. આટલું તમે કરો અને પછી જુઓ કે તમારા હૃદયના પમ્પિંગમાં કેવો સુધારો થાય છે. અથવા તમારા હૃદયના પમ્પિંગમાં કદાચ તાત્કાલિક એલવી ફંક્શન ન વધે, પણ તમને જે થાક લાગતો, આખા શરીરમાં સારી રીતે લોહી નહોતું પહોંચતું, એ ઘટના બદલાઈ જશે. હજુ એક વસ્તુ બાકી છે જે અગાઉ પણ હું કહું છું. તમારા પેટને ખાલી કરવા માટે તમે સૂતી વખતે કે સવારે બ્રશ કરીને તરત નવશેકા પાણી સાથે કોઈક વિરેચક દ્રવ્ય લઈ શકો છો. વિરેચક દ્રવ્ય લઈ શકો, હરડે લઈ શકો, ત્રિફળા લઈ શકો. બસ આટલું કરો અને તમારા હૃદયને ટેકો આપવાનું શરૂ કરી દો. સ્વસ્થ રહો, મસ્ત રહો.